Aoudbillahiminashaitanirrajim, bismillahirrahmanirrahim. આજની તારીખ છે dimanche 21 avril 2019. Après un château de plaisir match કે જે આ ટુર્નવા IDP 3નો બીજો દિવસ છે અને મી જોર્નેમાં છે અટાને બધે જોયર લોકો ઘણા લોકો અટાને પોઝ déjeunerમાં છે પોઝ નમાઝ સાથે તો આપણા સામે ભાન્ય જમાતના પ્રમુખ સાહેબ છે કે જે જોશીલા એક્ટિવ છે આ બધું ઇવેન્ટમાં કરવામાં મદદ કરવામાં તો આપણે આ પ્રોફિટ કરે છે કે એના પછી જરાક ટાઈમ છે તો આપણે એને સવાલ કરશો સૌથી પહેલાં સલામુન અલૈકુમ Alaikum salam. Auzu billahi minash-shaytanir rajim. Bismillahir-rahmanir-rahim. Hoja TV'na téléspectateurs, salamun alaikum. Alaikum salam. IDP 3 Mekeirou. Date décision Lidi. એટલી અમને બીક હતી બધાએ અમારા જન કહેતા હતા કે tonton આ દાંતમાં આપણે પ્રોબ્લેમ થશે વરસાદનો ઠંડીનો ને અમારા પાસે બીજી દાંત નહોતી એટલા ઇવેન્ટમાં છે આપણા જમાતના આપણા બધી તારીખો ઇસ્લામિક માય રમઝાન પછી મોહરમ પછી ઓલું પછી ટિકિટ અભિયાનની બધે આવી શકે એમ તો અમે આ ડિસિઝન લીધું હતું પણ મેં લોકોને એટલું જ કીધું કે તમે અલ્લાહ ઉપર વિશ્વાસ રાખો ને જો તમારું દિલ સાફ દિલથી તમે કરતા હશે ને હ્યુમિલિટીથી કરતા હશો તમે તો આપણને કાંઈ વાંધો નહીં આવે અલ્હમ્દુલિલ્લાહ 4 દિવસ મોર on était à 7 degrés ressenti 4 degrés ને આ આપણે 3 દિવસ એવા મહિલા છે કે આપણે એમ થાય કે આપણે મદાગાસ્કર ચિલિયાર ગામમાં બેઠા છે એવી ગરમી પડે છે અહીંયા ને માશાલ્લાહ અલ્લાહનો લાખ લાખ શુકર માંગે છે અમે બધું સરખું પસાર થાય છે ને એટલું માણસ આવ્યું છે આપણે કે અમને પોતાને ખબર નથી પડતી અમે કેમ કરે એટલી એકી પ્રેસ્ક્રિપ્શન આવી એટલા એત્રાંજેથી બધે આવ્યા કે ખરેખર અમે તો જેટલો અલ્લાહનો શુકર કરે એટલો ઓછો છે હવે આપણે જરાક દેતાઈ લેશો કે કેટલા બધે જોયર હતા કેટલી એકીપ હતી આ પેપરે કેટલા આવ્યા છે બહારથી અને તમે કેટલા રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કર્યા વગેરે વગેરે આ બધું કેમ હતું ઓર્ગેનાઇઝેશન સાવ સહેલું છે 144 équipes environ મને બરોબર યાદ નથી પણ મને ખબર 140 équipes ઓલી હતી જણની 45 équipes મને લાગે છે à peu près ou 42 équipes બૈરાઓની આપણે મલ્ટીપ્લીએ par 3 બધું કરી લઈએ તો એમ લખો કે 140 240 par 3 5 બૈરાઓની ડુબ્લેટ હતી donc x2 થશે જે ઓલા છે બૈરાઓ donc 80 plus 140 par 3 450 plus 80 environ 550 repas અમે અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે બધા joueurs માટે Par contre, જેટલા પરકોમ ને téléspectateurs ને બધા આવે છે આજુબાજુથી આ લોકો માટે આ 12 મેટરના સ્ટાન્ડ રાખ્યા છે એમાં આપણા પાસે જાતે જાતની શીખ મોગો અહીંયા પેટીસ સમોસા વગેરે વગેરે ગ્લાસ બધું આપણે ક્રેપ ગતો શું નથી આપણે રાખ્યું અહીંયા ટેસ્ટે કરીને બધું રાખ્યું છે ને અલ્હમ્દુલિલ્લાહ અમને આ લોકોનું રતુર બધું પોઝિટિવ જ છે c'est-à-dire que બધાને vraiment આ ખાવાનું જે અમે ટેસ્ટે કર્યું હતું બધાને ભાવે છે સરખાઈથી ને બધાએ પેટ ભરીને ખાય છે લે છે ને મજા કરે છે અલ્હમ્દુલિલ્લાહ આપણે બસ ખુદાનો શુકર કરે કે આ જે ઓર્ગેનાઇઝેશન હતો એ આપણે સારો નિયત હતી ખુલ્લુસની સાથે કરવામાં આવેલ છે તેમાં કંઈ શક નથી કે એમાં કંઈ પ્રોબ્લેમ થાય કે એનોમાલી હોય બસ કાલનો દિવસ છે હજી કાલનો દિવસ છે હા ઇન્શાલ્લાહ મને એટલું જ કહેવાનું છે કે ખરેખર ભલે હું પ્રેસિડન્ટ ડોનર છે પારિયાર ક્લબનો પારિસ જમાત બાન્યોનો હું પ્રેસિડન્ટ છું પણ ખરેખર જે આપણા જવાનોએ આ કામ કર્યું છે 1 વર્ષ થયા મારું મગજ કામ નથી કરતો આ બધી તૈયારી એ લોકોએ કેવી રીતના કરી છે ભલે અમારું સુપરવિઝન હોય પણ એટલું એ લોકોએ કામ કર્યું છે સરખું બધું કે કાંઈ પણ લોકો ભૂલ્યા નથી હું બધાને રિમર્સિએ કરું છું કદાચ ને રેયુનિયન એકીપ કે મદાગાસ્કરની એકીપ કે
બધે જેટલા છેટે છેટેથી આવ્યા છે કદાચ કાંઈ અમારી ભૂલ થઈ ગઈ હોય ને ઇન્સાન તો ભૂલને પાત્ર છે તો કાંઈ પણ અમારી ભૂલ થઈ ગઈ હોય હું બધાય પાસે મોટા દિલ રાખીને તમે અમને માફ કરી દેજો ખરેખર હું તમારી પાસે માફી માંગુ છું હવે આખરે હું સવાલ કરીશ તમારા બારામાં તમારું પારકોર કે તમારો જન્મ ક્યાં થયો હતો પછી તમે કઈ જમાતમાં રહેતા હતા પછી ક્યારથી તમે અહીંયા પારિસ આવેલા છો અને તમારે કદાચ કેવું હોય તો કામ ધંધો શું હતો અને પછી આખીરમાં હું તમને સવાલ કરીશ કે તમે પેતાંકમાં પાર્ટિસિપેટ થયેલા હતા તમે ક્યાં પોઈ ગયા તમારા એકિપમાં કોણ હતો પછી મારા છેલ્લા સવાલ હશે તો મારું પાર્કોર બહુ લંબુ છે ને કોમ્પ્લિકે છે તો એ હું ટૂંકમાં હું તમને સમજાવી દઈશ મારો જન્મ થયો છે ચુલિયાર મદાગાસ્કારમાં 59માં આવ્યો હું vers 75-76 લિયોનમાં આવ્યો તો વાં ભણ્યો પછી પારિસ આવ્યો મદાગાસ્કારમાં ચુલિયારમાંથી હું ફઈઝનું કામ કોમર્સ કરી નાખ્યું હતું અહીંયા આવીને હું રેમર્સિયર કરું છું અનિલ સોબાફિસને મારો હાથ પકડી પોતાએ ને મને ફૈઝ કમિટીમાં ગરાવ્યો પોતાએ અહીંયા પારિસ જમાતમાં ત્યારે આપણા પાસે ઇમામ બારગાહ કે કાંઈ નહોતું ત્યાંથી હું ગયેલો છે donc on peut dire que depuis 80 હું આ જમાતમાં કામ કરું છું ને પછી આસ્તે આસ્તે બધી જેટલી કમિટી અહીંયા બેઠી હતી એમાં બધેમાં હું પાર્ટિસિપેટ કર્યો ને અલ્લાહે મને પછી આપણી જમાતને ને આપણા મેમ્બરોને મને નસીબ કર્યું કે હું આ લોકો માટે હું કામ કરું ને હું પછી પ્રમુખ થયો ને આજે મારો 10મું વર્ષ પ્રમુખનો છે c'est-à-dire j'ai fait 3 mandats plus 2 autres mandats એટલે આ પાંચમી mandat છે ને 10મું વર્ષ મારો ચાલી રહ્યો છે પ્રેસિડેન્ટ તો voilà mon parcours તમારા પેતાંક બારામાં તમને બધાને ખબર હશે કે આપણે ઓર્ગેનાઇઝેટર હોય તો આપણો મગજ બધી વ્યાધિમાં જ હોય ને હું હોશિયાર નથી પેતાંકમાં કે on va avouer la vérité donc અમે બસ ગઈકાલે રાતના અમે હાયરા ને અમે કોન્સોલન્ટમાં હવે બપોરના અમે રમશું ઇન્શાલ્લાહ દુઆ કરજો છેટે પૂગે તમારી એકિપમાં કોણ કોણ હતું મારી એકિપમાં હું મારો દીકરો યાનિક ને અઝીઝ દાયા છે અમે સિમ્પલ એકિપ બનાવી છે અમે કોઈને તેડાવ્યા નથી અમે juste pour participer et s'amuser quoi અને કદાચ તમે હારી જાઓ તો કંઈ વાંધો નહીં જે બીજા રમતા છે તેઓ ખાટશે તે પણ આપણે ઇન્શાલ્લાહ જોઈને રાજી થશું કે તેઓ અહીંયા પાર્ટિસિપેટ થયા અને એ લોકોને યાદગીરી રહી જશે કે તેઓ અહીંયા પ્લેઝરમાં એક દિવસ આવ્યા હતા અહીંયા કોન્કોર હતો અને તે જમાનામાં આપણા પ્રમુખ સાહેબ હતા માશાલ્લાહ કે તમે અટાને આ જવાબદારી સંભાળેલા છો હા ખરેખર આમાં કાંઈ પછતાવાની જરૂર નથી આપણને કારણ કે એવું છે કે બધા આખા દુનિયામાંથી આવ્યા છે બધા હોશિયાર બધા ને આપણે હારી જઈએ તો એમાં કાંઈ પ્રોબ્લેમ નથી એટલી પણ જોવાની આપણને મજા આવે છે તો નો સલમાં આપણે મદાગાસ્કારવાળા આપણે હિન્દી બધા અહીંયા આપણે જોઈ છે પણ આ આખા પરકોમ બધે આ પ્લેઝિયર દેશના બધે અહીંયા આવે છે બધું જોવા આપણું ઇન્ડિયાનું ખાવાનું દેખુવરીર કરે છે મેર વટાણો તો આ જો મેર બધાય વટાય છે ને અહીંયા લોકો પણ ભૂતે કરવા આવે છે બધે તો આપણે એમ કહી શકશો કે આપણો જે આ ટુર્નોવા હતો આ ઓર્ગેનાઇઝેશન તે રેવી છે અલ્હમ્દુલિલ્લાહ હું આ બારામાં હું બહુ નહીં બોલું પણ બસ મને લાગે છે બધાને ખબર છે કે બસ અલ્હમ્દુલિલ્લાહ બધું સરખું પસાર થાય છે બસ કાલનો દિવસ છે હું બધે પાસે માંગણી કરું છું કે દુઆ કરે ને આમ જ બધું રહીએ ને અમે બધું સરખું તેરમીને કરી શકે ને જેટલા ગાન્યો છે એ લોકોને હું અટાણથી હું ફેલિસિટે કરું છું આપણે આજ વખત c'est la première fois dans l'histoire આપણે આ બૈરાઓનું કોન્કુર રાખ્યું હતું ને ખરેખર c'est un vrai succès કે આટલી બૈરાઓ રમી કેટલી બૈરાઓ રેવિન્યોથી આવી છે મદાગાસ્કારથી ને આપણી પેરિસની ગામના બધા પણ બધી બૈરાઓ રમી આપણી પેરિસ ગામની એક બીજું પોઈન્ટ પોઝિટિવ એ પણ હશે કે આ બૈરાઓ બધી સાથમાં મળીને રમી કોનેસાન્સ થયો અને શાયદ કંઈ સગપણ પણ થઈ શકે કંઈ નવા જો શાદીના કહેરા હોય એકબીજા બધે વાતો કરીને બધું તો એ આપણા માટે એક પોઈન્ટ પોઝિટિવ કહેવાય કે આ ઓર્ગેનાઇઝેશન કરવાથી એકબીજાનો નવું કોનેસાન્સ પણ થાય ને નવા જોડા પણ થઈ શકે છે હા અલ્હમ્દુલિલ્લાહ
ઘણાઈને પણ શોકે થશે. હું જે બોલીશ હવે ઘણાઈને પણ શોકે થાય, પણ ઇન્શાલ્લાહ ખુદા ગવાહ છે ને ઇન્શાલ્લાહ આપણને આનો નતીજો 10-15 વર્ષ પછી આપણે આનું ખબર પડશે. હું તમને સમજાવું, આ ચીજ છે આ દેશમાં એટલું પ્રોબ્લેમેટિક છે કે આપણી છોકરીઓ ને છોકરાઓ 18 વર્ષ સુધી કોલેજમાં ભણતા હોય, ટોપિયારા સાથે હોય ને બસ આ લોકો સાથે જ ફરતા હોય. પછી શું થાય છે કે 18 વર્ષ પછી આપણે, હું ને મારો દોસ્ત હોય કે અઝીમ તારી દીકરી છે ને મારો દીકરો છે, તો આપણે બે જણા એકબીજા ઓળખે છે, આપણે આ લોકોને પરણાવી દઈએ, આપણે આ લોકોને ભેરા કરીને પરણાવે. એ ના બને. ઇમ્પોસિબલ છે કે એકબીજા છોકરા છોકરી એકબીજા વાતું ના કરી હોય, એકબીજા જોયા ના હોય, તમે કેવી રીતના લોકોને પરણાવો આવી રીતના? તો મને લાગે છે કે જે આપણે આ એકબીજાને ભેરા કરે છે, લગભગ હું નથી કહેતો ટોટાલિટી, લગભગ પણ બધી ઈજાબમાં છે, પરકોમ બધી જેમ આ લોકોને કરવું હોય આ લોકોનું કરે છે. આપણી બધી લગભગ હિજાબમાં છે. છોકરા છોકરી બધે વાતું કરે, સાથે વાતું કરે, ઓળખાણ કરે ને એકબીજાનું થાય, તો એમાં કાંઈ વાંધો નથી. શરિયત પ્રમાણે je comprends pas pourquoi આપણે આ લોકોને ભેરા ના કરે. એમ જ હું, j'ai le dos large, je suis le président, je suis jeune quand même, ભલે મારા સાઈડ થઈ ગયા છે, je me considère comme un jeune. ને તમે જોયું હશે થોડોક વખત મોર, 2 અઠવાડિયા મોર આપણે પારી બાન્યોમાં રાતના વિલાદત બાદ આપણે સોirée jeux pour les jeunes કર્યા હતા. Et ça a fait un succès fou. C'est-à-dire que એટલા જeunes છોકરા મદાગાસ્કારના, ફ્રાન્સના બધા જeunes આપણે જેટલા ભણે છે, c'est des centaines de jeunes qui se sont réunis à Mohammadi Imam Barga. પછી જાતની જોઈમાં બધી છોકરી હિજાબમાં હતી, એકબીજા કોનેસાન્સ કરે, એમાં કાંઈ મનાઈ નથી. ડોંક એ બહુ બધી, મને કાંઈ કોઈને ઓલું, હું એટલો હોશિયાર નથી કે બધાને હું કોમોન્ડ કરું કે તમે આમ કરો, આ જમાતમાં આમ કરો, પણ આપણે બહુ લંબો વિચાર કરવાનો છે pour que આ ચીજ ફેલાય બધી જમાતમાં. ને ઇમ્પોર્ટન્ટ છે, એકદમ ઇમ્પોર્ટન્ટ છે કે એકબીજા જણને આપણે ભેરા કરે ને આ લોકોનું અંદર સગપણ થાય ને આ પડ્યા આ લોકો રીએ ને. એટલે હું તમને કહું કે જે મારું એક્સટેન્શનનું પ્રોજેક્ટ છે એમાં ખાસ કરીને એ જ અમારો મકસદ છે કે યા ઉપર મદ્રેસાના સાલ થશે, અડધા સાલ થશે ઓના થશે જeuના ને પિંગ-પોંગ ને બિયાર ને બધું રાખશું, સાલ de sport થશે, નીચે આખું terrain de pétanque, basket, વોલેનું થશે. ને અલ્હમ્દુલિલ્લાહ હું રિમર્સિએ કરું છું જેટલા અમને déjà પ્રોમિસ દઈ દીધા છે અમને ફિનાન્સમાંનું, તો હું આ લોકોને ખરેખર દિલથી હું રિમર્સિએ કરું છું કે આ લોકો déjà અમને ફિનાન્સમાં માટે પ્રોમિસ દઈ દીધા છે. ને આપણે આ જો આ પ્રોજેક્ટ છું તો 10-15-20 વર્ષ પછી ખરેખર અમે વખતે નહીં હોય પણ ઇન્શાલ્લાહ જેટલા હયાત હશે બધે જોશે કે આ vraiment આ જમાત પારી, મારું નામ મને નથી ખપતું પણ જમાત પારીએ આ બધું કરી ગયા pour que આપણા છોકરાઓ બધે યાં રહીએ ને યાં મોટા થાય, યાં પરણે ને યાં આ લોકોના છોકરાઓ પણ આવે. બસ મેર્સી beaucoup કે તમારો ટાઈમ આપ્યા ખોજા ટીવીને, જેથી કરીને આજે આ બીજો દિવસ હતો ટુર્નાને, એમાં આપણે તમારે પણ મત પૂછે, તમારો આવી પૂછે અને બસ અમે દુઆ કરીએ છીએ કે જે આપણે તમે કાર્ય કરો છો, જે ઘણા લોકો ખિદમત ગુજાર કાર્ય કરે છે કોમ માટે, ખાસ કરીને આપણે જવાન દીકરા દીકરીઓનો પણ ખ્યાલ કરે છે, તે સર્વે ઓર્ગેનાઇઝેશન, જે સર્વે પ્રોજેક્ટો છે તેમાં કામયાબી મળે ઇન્શાલ્લાહ. અને ફરીવાર આપણે ઇન્ટરવ્યૂ કરવાનો ઇન્શાલ્લાહ મોકો મળશે. મેર્સી તમારો, ખુદા હાફિઝ. merci beaucoup. તમે મને આ મોકો આપ્યો જરાક મારો મેસેજ ડિફ્યુઝ કરવાનો. તમારું શુક્રિયા અદા કરું છું ને હું બધાને રિમર્સિએ કરું છું, ખોજા ટીવી ટેલિસ્પેક્ટેટરને, કે તમે મને સાંભળ્યા. ખુદા હાફિઝ. મેર્સી.